દમણના વરકુંડ પાસે કિશોર કાર ચાલકે મોપેડને ટક્કર મારતા કારમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 4 જેટલાને ઈજા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વરકુંડ વિસ્તારમાં એક કાર ચાલક કિશોરે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. એક કિશોર યુવાન તેના પિતાની કાર નંબર DD03Q0070 લઈને ધોરણ 9માં અભ્યાસ કરતા 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓને કારમાં લઈ ગયો હતો. તે દરમિયાન વરકુંડ રોડ ઉપર કિશોરે કાર ઉપર કાબુ ગુમાવતા મોપેડ નંબર DD03N6602 ને ટક્કર મારી કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ભીમપોરનો મોપેડ ચાલક આર્યન પટેલ અને કારમાં સવાર અન્ય 3 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવી એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે સગીરને વાહન ચલાવવા આપતા વાલીઓ સામે આ કિસ્સો લાલબત્તી સમાન હોવાની ચર્ચા જોર પકડ્યું છે. સગીર બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.